બેટા શું થયું મારા દીકરાને? પપ્પા મને માર્યો. પપ્પા તને તને માર્યું? ક્યાં માર્યું? પણ શું કામે માર્યું? મેં પપ્પા પૈસા માંગેલા ભાગ લેવા છે. ભાગ લેવા? તો પૈસા માગ્યા એટલે તને માર્યું? પૈસા નો આપ્યા? હા માણસે હવે હદ વટાવી છે. દિવસે ને દિવસે વધારે મારી છોકરીને હેરાન કરે છે. અમે લગ્ન કર્યા મારી દીકરીને બાપનો પ્રેમ મળે એટલા માટે કર્યા અને મારી દીકરી તો બાપના પ્રેમથી વંચિત રહી જાય છે. શું થયું? હા, બે માં દીકરી પાછી શું અહીંયા રોકકડ માંડી છે? બેટા તું જા, હું આવું છું. તારા જેઠ જોને મારી છોકરી ઉપર હાથ ઉપાડે છે. તો એમાં નવીન શું છે? હા, તમારી છોકરી ક્યાંય હેખેથી રહેતી નથી. ઘડીક ઓલું ફોડે, ઘડીક ઓલું તોડે, ઘડીક આમ જાય, ઘડીક તેમ જાય. ક્યાંય એનો ટાટિયો હરખાઈ ટકતો નથી. પછી માર જ ખાઈ ને. પણ તારા તું બાળક છે હજી, એનામાં હણસમ જ હોય છે. બાળક હોય તો તોફાન તો કરે ને. અત્યારે તો બિચારીનો કોઈ વાંક નહોતો. એને તો એના પપ્પા પાસેથી ભાગ લેવા માટે પૈસા માંગ્યા તો એને લાફો મારી દીધો. એ બાપ પાસેથી પૈસા ન માગે તો કોની પાસે માગવા છે? તો પૈસાના કઈ હું અહીંયા ઝાડવા વાવ્યા છે? હે, તોડી તોડીને મારા જેઠ તમને બે માં દીકરીને આપે? ના ના ભાભી, હા તમે બીજા લગ્ન કરીને આવ્યા પણ ઘરમાં કેમ રહેવું ને એ હજી શીખા નહીં. જો તારા, મને ખબર છે કે અમારા બીજા લગ્ન છે. મને ખબર પડે છે કે સાસરિયામાં કેમ રહેવાય. પણ તું તારા જેઠને એટલું તો સમજાવી હગે ને કે છોકરીને તો સાચવી. મારે બીજું કંઈ નથી જોતું. અને મેં લગ્ન શેના માટે કર્યા? મારી દીકરી માટે થઈને કર્યા કે મારી દીકરીનું ભવિષ્ય બને. હા તો ભવિષ્ય બને જ છે ને. એના ભણવાના ખર્ચા, એના ખાવાના ખર્ચા, એના કપડાના ખર્ચા બધું અમે ઉઠાવીએ જ છીએ. એથી વિશેષ તમારે શું જોઈએ છે? આમ છો ભાભી, હા બધી તમારે રોકકડ કરીને આ બિચારા બનીને હજે ઘર ઉપર રાજ કરવાનું વિચારતા હોય ને તો એ માંડી વાળજો. આ ઘરમાં ઘણા કામ પડ્યા છે. શાંતિથી હવે એ કામ પતાવો. આ બપોર થયો, આ હજી કચરા પોતાય કર્યા નથી તમે. કામ તો કરું જ છું ને હું. મેં તને કોઈ દિવસ કામ નથી ચીંધ્યું. જેમ કહો છો એમ રહું છું. હું ખાલી એક જ વસ્તુ માગું છું તમારા બધા પાસેથી કે મારી છોકરીને પ્રેમ આપો. મારે બીજું કંઈ નથી જોતું. હા, હવે રોદણા રોવાનું બંધ કરો. બિચારા બનવાની કઈ જરૂર નથી. આ તમારી છોકરીને જેટલો પ્રેમ જોઈએ છે ને એથી 10 ગણો મળે છે. હા, ક્યાંક કોકના ઠોઠા ખાતા હોત ને તો ખબર પડે. હા, મહેલ મળી ગયો છે ને તોય હજી સંતોષ નથી. છાના મના કામ કરો, હજી ઠોસરા પડ્યા હે. આવા મેળા ટોળા સાંભળવા માટે થઈને મેં બીજું ઘર કર્યું કે મારા છોકરીના બાપનો પ્રેમ મળે એટલા માટે કર્યું. હા હિતેશભાઈ, હવે પેમેન્ટનું કાંક કરાવો ને લા ભાઈ. હા 2 કલાક બરોબર. ના ના, 1 દિવસ નથી હાલે એમ. હા મૂકો. શેનું શાક છે? રીંગણા બટેકાનું. બીજું એ કઈ શાક આવડતું નથી? તમને બીજા ભાવતા નથી ને એટલે. હા અશોક, હા તમે આજે ખુશી ઉપર હાથ ઉપાડ્યો તો? હા કેમ? પણ શું કામે? હા એને તો ભાગ માટે પૈસા માંગ્યા હતા ને તો આપી ન દેવાય. એ ક્યાં વધારે માગે છે? 10-20 રૂપિયા દઈ દેવાય ને છોકરું માની જાય.
એટલે હું એની માએ બેંક હારે લગ્ન કર્યા છે તકરા હું પૈસા આપ્યા કરું જ્યારે હોય છે પપ્પા પૈસા આપો ને પપ્પા પૈસા આપો ને એવું હે તું પૈસા હાટું નહીં નથી આવી ને પણ જો એ આપણી છોકરી છે. પડી હે ઈ બાજુ રહેવા દે તાર પેલા ઘરની છે હો આમ રાખજો એ તમે કેવી વાત કરો છો? તું સાંભળ ને એવી વાત કરું છું કેવી વાત કરો છો રામ ને ફલાણું ઢીકણું પણ હવે તમે ને આપણે બે લગ્ન કર્યા, આ દીકરી મારી એટલે ઈ તમારી એ કહેવાય જ ને. એ ખાલી કહેવાય હું માનતો નથી અને તું આવી સરસાલે ને અહીંયા આવી છો તને જરી કઈ શરમ અહીં નથી આવતી હે આ આજુબાજુમાં બધા છે ને સાંભળે મારી વેલ્યુ અહીંયા આમ તો 200% છે કેટલી પણ હું તમને બીજું કાંઈ નથી કહેતી. તમે મારી છોકરીને સરખી રીતે સાચવો ને શું કામ એને ટોર્ચર કર્યા રાખો છો? જો હું ટોર્ચર નથી કરતો હું એને નથી બોલાવતો ને એ મને ન બોલાવી જોઈએ એ પૈસા માંગશે એટલે લાફો પડશે મને પહેલેથી છે ને પૈસા ઉપર એટલો પ્રેમ કોક ખોટી રીતે આમ પૈસા માંગે ને એટલે હું પણ ઈટી એ લઉં કોક નથી, આપણી દીકરી છે. એમાં કોક ક્યાંથી આવી ગયું? મારી યારે તું ખોટી માથા કૂટ કરી મને એમ કહું છું કોક નથી વાળે નહીં તમારી પાસેથી ને મારી છોકરી માગવા નહીં આવે તો કોની પાસે જાય? તમે તો એના બાપ છો. હું એનો બાપ નથી એનો બાપ હતો ને અત્યારે કોને ખબર બીજે ક્યાંક જન્મ લઈ લીધો હોય છે બરોબર લે જો હા તમને હાથ જોડીને કહું છું કે તમે મારી છોકરી સાથે એવું વર્તન ના કરો. હું વર્તન તો એવો જ કરાય હું એમ કહું છું કે ઈ મને ન બોલાવી જોઈએ એટલે હું છે ને કાંઈ નહીં કરું બાકી પૈસા માગશે ને એટલે ફડુક દારાને પડશે પણ એ તો છોકરું છે, એ થોડુંક સમજે. તમે નથી સમજતા તો એ તો હવે ન સમજે ને. જો મારી વાત સાંભળ ઈ નો સમજે ને તો તું એને સમજાય હો લે પૈસા પૈસા જ જ્યારે હોય કટ્યું આમ જા રીંગણા બટેટા લઈને દોડી એવી રીતે નીકળ સાંજે ગોવારનું કરજે થોડુંક રસાવાળું હે મારી માં હે માતાજી ભલું કરજો મારી માં મારો ધંધો રોજગાર બધું સારામાં સારું ચાલે ને બધી રીતે સુખી થઈએ ને એવા આશીર્વાદ આપજો. નહીં આપે, સુખી થાય એવા આશીર્વાદ નહીં આપે. શું કામ ને સવારમાં જે પૂજા પાઠ કરું છું એમાં પથારી ફેરવે છે માતાજી. પથારી તો ફરી ગઈ. જે દીનો તમારો આ મોટો ભાઈ આવ્યો પૈણીને તે દીની આપણી બધાયની પથારી ફરી ગઈ. આ જો હા ભાભી નો કાંઈ ઘરના કામકાજ કરવા કે નહીં કાંઈ ઘરમાં ધ્યાન દેવું નહીં. મને એમાં તું જેઠાણી આવી ને હે તો મને કાંઈ ખાહુની હે ને આ જગ્યા મળશે. પણ જેઠાણી આવે ઘરમાં તો પછી સાસુની જગ્યા કેવી રીતે મળે? એ મારી જેઠાણીમાં મને મારી હાહુની જગ્યા મળે એમ કહું. તો પૂરું બોલવાનું રાખ ને, તને વાંધો શું છે એમનાથી એ કહીશ તું? આખો દી બે માં દીકરી જઈએ જોઉં ને તો એ રોદણા જ રોતી હોય અને એની ઓલી બટકી છોકરી એની જ્યાં જોઉં ત્યાં ઠેબે જ આવતી હોય મને. આ રૂમમાં કઈક તો ઘરી જાય બોલો. પણ એમ ના કહેવાય, ગમે એમ તોય હવે એ આપણા ઘરનું સભ્ય છે અને આપણી સાથે રહેવાના છે તો પછી બટકી ને આ તે જે કઈ શબ્દો વાપરે જે કઈ સારું લાગે? જો હો વાતની એક વાત હું તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે મને આ નહીં પોહાય. આ મોટા ભાઈને કહી દ્યો કે કાં તો છે ને આ ભાભીને કહી દે કે મને એને કામમાં અડધો હાથ બટાવવો પડશે અને એને આ બટકીનું છે ને કંઈક નિરાકરણ કરી નાખે. પહેલા મારી વાત સાંભળી લ્યો પૂરેપૂરી. હા બોલ. અને પછી છે ને નહીતર નોખા કરી દો એ તઈને. હવે માંડ કરીને આ મોટા ભાઈનું ઘર વસ્યું છે, હવે એમાં તું પાછી નોકા થવાની વાત કરીશ? અરે પેલી આવી છે પણ જતી રહેશે, એના કરતાં જો મોટા ભાઈનો સંસાર ટકી રહે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. થોડું ઘણું લેટ ગો કરતા શીખ અને જે કંઈ પણ હોય ને એ બધું ભૂલી જવાનું, બધું મનબાર નહીં રાખવાનું. થોડું ઘણું કામ વધારે તું કરે કે ભાભી કરે, શું ફેર પડે છે? ના ઠેકો તો મેં જ પકડી રાખ્યો. કા તમારે તો કોઈ દી એને કંઈ કહેવાનું જ નહીં ને. હવારમાં મારા દી બગાડી નાખે છે, રોદડા જ રોતી હોય જાણે એ મારી કઈને આવ્યું હોય. અરે પણ હું તને એમ નથી કહેતો, હું એમ કહું છું કે હવે એની ટેવ છે તો પછી આપણે બધું સુધારી નાખવાનું બધું. બીજું શું છે? ખા મને કયો તો હે હું કેમ એને સુધારું? આ બધું આખા ઘરનો ઠેકો મેં જ લીધો. અટાણું દી એનું થાતું નહોતું હે તો એના રોટલા ઘડીને મારે દેવાના. કા મારે સમજવું પડે એટલે મોટા ભાઈ છે એટલે. અને જ્યાં હું લઈને જાતી એને જોવા બધે એને ના પાડી દેતા. આ નહીં પાડી છે એમ કહી અને ના પાડી દેતા હતા. હવે એમ ના કહેવાય, મોટા ભાઈ છે ગમે એમ તોય સારા નરસા જેવા છે એવા આપણા
આપણા છે, આપણે એને સાચવવા પડશે. લાગતું નથી કે તમારા મોટા ભાઈ હોય. આ તમે ક્યાં ને ઈ ક્યાં? હે ભગવાન, આ બધાને સદબુદ્ધિ આપજો. અને શરૂઆત આનાથી કરજો. મારો તો હંધાઈ મોરાક જ ભરી ગયા. મારો એ તે કોણ? ઘરમાં હું જ ગાંડો છું? ના ના, આ બધા ડાયા છે, કોઈને કંઈ કહેવાતું નથી મારાથી. લે, મહારાણી આવી ગયા? હા, ઘડિયાળ બળિયાળ જેવું કાંઈ તમને દેખાય કે નહીં? ખબર ના હોય ને, ઘડિયાળ પહેરી નથી અને મોબાઈલ પાસે નથી. ઓહો, હવે તો જવાબ દેવાનું શીખી ગયા હે? આ ચોકડીમાં આટલા ઠોસરા પડ્યા છે, ઈ કોણ? પિયરથી તમારી માં આવશે કે આ તમારા પેલા હાહુમાં આવશે? તારા હા, મારી માં અને ત્યાં સુધી શું કામ પહોંચી જાય છે? અને રહી વાત મારે પહેલાં સાસરિયાવાળાની, તો એ તું વારે ઘડીએ શું કામ સંભળાવ્યા રાખે છે? હું અહીંયા ન પહોંચું તો તમે અહીંયા ટાઈમે પહોંચી જતા હોત તો તમારે ક્યાંય પહોંચવાની જરૂર ન પડે. પણ તમે તો ક્યાંય રંગરલિયા મનાવવા ગયા હતા કે ટિફિન દેવા જ ગયા હતા? આ હું વાત કરે છે તું? એટલે હું તો મારા જેઠારેની વાત કરું છું. હે, તમને એમ હોય કે અહીંયા મારા જેઠારે ટાઈમ નથી મળતો તો અહીંયા ઓફિસે પૂઈ ગયા. તારા તને ખબર છે કે હું ઘરેથી ટિફિન લઈને નીકળી છું, તારા જેઠને ટિફિન દેવા ઓફિસે જાઉં છું. મારે રિક્ષા નહોતી મળતી એટલે આવતા વાર લાગી. રિક્ષા નહોતી મળતી? ઠીક, તે કહેવાય ને અમાર ગાડી આપત તમને. પણ ના રે ના, તમારે માગવું થોડુંક છે. માગવું ને મરવું તમારે તો કા? માગું તો બે વેણ તો સંભળાવી જ દો છો ને તમે, ક્યાં નથી સંભળાવતા. અને રહી કામની વાત, તો હું આવી ગઈ છું તો હવે બધું પતાવી દઈશ કામ. કેદી અડધી રાતે? પણ તમારે ક્યાં કરવું છે? હું ગમે ત્યારે પતાવું. એટલે તમે કેવા એવું માંગો છો કે હું કઈ કામ જ નથી કરતી, બધું તમે જ કરો છો કા? તારા હા, હરેક સવાલના જવાબ તું ઉલટા શું કામે લે છો માથા પર? પણ તમે શું કામ એને મને જવાબ આપો છો? તમારો કોઈ હક નથી હો. આમ સાંભળો, હું તમને મારી જેઠાણી માનતી જ નથી. આ તો પનારે અહીંયા ઘરમાં રાખવા પડે છે, નહીંતર તમારા જેવા મધુસને મોઢા કોણ જોવે? તમારા પગલા જ મધુસ છે. હા, તમારા પેલો ઘરવાળો છે ને આમ જ ઉકલી ગયો હોય છે, અને તમારા હાહુ હારાએ તમારે એનો સંબંધ એટલે જ તોડી નાખ્યો. નહીં હાલ, એનો દીકરો વયો ગયો તો, પણ આ એના દીકરાની દીકરી જ છે. કોઈ દી આવ્યો તમારા હાહુનો ફોન? નહીં. એને થયું હશે કે ગઈ ગો બે. તારા આમ મારી માથે તો ભગવાને આવો દુઃખનો પહાડ ખડકી દીધો છે, પણ મારે કહેવાય તો નહીં. પણ કદાચ તારી ઉપર આવું દુઃખ પડે તો તું શું કર? જોવો, આ મારી ઉપર પડે કે ન પડે કે ઈ તમારે જોવાનું જ નથી. આ તમારી ઉપર પડ્યું છે ને, આ તમારા કર્મનું ફળ તમને મળે છે તો ઈ જેલો ને. આ બીજાની માથે ક્યાં થોપવાનું કરો છો? છાના મના જઈને આ ઠોસરા ઉઠકો. 10 વાર કેવું પડ્યું ઠોસરા ઉઠકો, ઠોસરા ઉઠકો. પણ હજી તો ઘરમાં આવી છું, જાઉં છું હું કામ કરવા, વચ્ચે તો તમે રોઈકી મને. હા, મેં નથી રોઈકા. હા, જીભને થોડીક લગામ આપો ને હાથને થોડા ખુલ્લા મૂકો તો થાહે કામ. જાઓ. તો થોડુંક કરાવાય. તારા આખો દિવસ છે ને ઘરનું કામ એકલી એકલી કર્યા રાખું છું. આ ક્યાંથી આવો બધો પાવર આવ્યો? નક્કી બહાર કાંઈક તો હાલે છે. હા, તારા થોડુંક તો બોલવામાં સભ્યતા રાખ. તારી જેઠાણી થાઉં છું. હા, નથી બોલતી, નથી તને કંઈ કહેતી એટલે એનો મતલબ એવો નથી કે તું જેમ મન ફાવે એમ તું મને કહી શકે. આજ આવવા દે મારા જેઠને. આ બધા જ તમારા ભોપારા ચતા કરું. કઈ પ્રકારની સ્ત્રી છે કઈ સમજાતું નથી. આ ઘણા સમયથી બેનબાએ મને ફોન જ નથી કર્યો. એની ભાભી એને યાદ નહીં આવતી હોય. સાસરે વળાવ્યા ત્યારે કહ્યું હતું કે તમારે મને ફોન કરતું રહેવાનું. હું કદાચ કોઈ કામમાં હોય તો મને યાદ પણ ન રહે. કાંઈ નહીં,
બેનબા ફોન ન કરે તો કાંઈ નહીં, હું એને ફોન કરું, એમાં શું થઈ ગયું? ભાભી, જય શ્રી કૃષ્ણ બેનબા. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ તમે 6 મહિનામાં એવું ન યાદ આવ્યું કે મારી ભાભી હજી જીવે છે તો હું એને ફોન કરું? ભાભી, કામમાંથી ફ્રી નહોતી થતી ને, એટલે ટાઈમ નહોતો મળતો ફોન કરવાનો. જલપાબેન, હા તમે વાત કરતાં કરતાં રડવા કેમ માંડ્યા? શું થયું છે? તમારી તબિયત તો ઠીક છે ને? આ તબિયત ઠીક છે. તો જમાઈ મજામાં છે ને? તમારા ઘરમાં બધા જ મજામાં છે ને? જુઓ જલપાબેન, આ ઘણા સમય પછી મેં ફોન કર્યો છે કે તમે તમારા સાસરીમાં ખુશ તો છો ને, અને તમે અચાનક ફોન કર્યો ને રડવા માંડ્યા. શું થયું છે? ભાભી, તમે કહેતા હતા ને કે બીજા લગ્ન ના કરો. હા, પણ હવે થઈ ગયા છે તો પછી શું વાંધો છે? હવે એ તો ભૂતકાળ હતું ને, એ ભૂલી જવાનું હોય. અત્યારે વર્તમાનમાં તમે તમારા સાસરે છો અને ભાભી, તમારું રડવાનું કોઈ કારણ? ન કર્યા હોત ને તો સારું હતું. કેમ આવું બોલો છો? આ અશોકને એ છે ને, મારી દીકરી ખુશીને નથી સરખી રીતે સાચવતા. એને ઝાપટું મારે છે, પૈસા ભાગ લેવા માટે પૈસા માગે છે ને તો એ નથી આપતા. હા, અશોક એમ કહે છે કે એ તો તારી દીકરી છે ને, મારી ક્યાં છે એ કે. જો જલપાબેન, ત્યારે જ કહ્યું હતું ને કે તમારે એક બહુમાંથી બીજો બહુ નથી કરવો. તે તમે શું કીધું હતું કે ભાઈ અત્યારે હયાત નથી, તમે એકલા કેટલું મા દીકરી માટે કરશો, અને એટલા માટે તમે લગ્ન કરી લીધા. પણ હવે હવે ત્યાંથી તો તમે છૂટું ન કરી શકો ને. હવે જે પણ પરિસ્થિતિ છે તમારા જીવનની, એને સંભાળીને તમારે જીવવું પડશે તમારી દીકરી માટે. જલપાબેન, ભાભી, હા, તમારા જમાઈ અને મારા ભાઈ એટલે કે હાડો બનેવી એકી હારે પાસા થયા ને, એટલે હું તમારી ઉપર બોજ બનવા નહોતી માંગતી, એટલે મેં બીજા લગ્ન કર્યા. પણ મારા નસીબમાં તો શું લખ્યું ને જ ખબર નહીં પડતી. અહીંયા પણ મારી દીકરીને એના બાપનો પ્રેમ નથી મળતો. બેન, પ્લીઝ તમે રડશો નહીં. તમે રડશો ને, જો તમારી દીકરીએ જોઈ જશે તો એ પણ ભાંગી પડશે. કેમ કે અત્યારે બધો આધાર તો તમે જ છો. તો પ્લીઝ તમે રડો નહીં, ઠીક છે? ભગવાન સૌ સારાવાના કરશે. હા ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ પોતાના ભક્તો પર તમે કેવી કસોટી કરો છો? બિચારી એક ભવમાંથી બીજો ભવ કર્યો છતાં પણ પોતાના જીવનમાં દુઃખ આટલું. ભગવાન, મારા નણંદનાની રક્ષા કરજો, એને સહન શક્તિ આપજો. ખુશી, નીંદર આવે છે બેટા? સુઈ જા મારા દીકરા. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે, દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. ઓય, તને કહું, હા હોતી હારો આમ જો બસ લે. હા, ઓફિસમાં આવીને હું તે ભવાડો કર્યો? હે, તું વહી ગઈ ને પછી મને બધા પૂછતા હતા કે આ કોણ હતું. તમને અહીં આવીને રાડું શું કામે પાડો છો? હા, ખુશી માં ને એને ઊંઘ આવી અને તમે ઉડાડી દીધી. એ હાલે જા તો ગેલેરીમાં થઈને ભૂલી જાય. કરતી નહીં, હું અહીંયા હોન ત્યાં આવતી. અશોક,
હા શું કરો છો? છોકરીને નીંદર આવે છે ને તમે એને ભગાડી દીધી. નીંદર આવે એ કુદરતી છે અને કુદરતી આવવાની ગમે એ જગ્યાએ તમતાર નીંદર થઈ જાય બરોબર. લે વાળે નહીં. તો તમારે શું કહેવું છે? હું કેવું છે એમ હે ને આવીને આ બધી ચર્ચા કરવાની શું જરૂર હતી એ કે મને. તો તમારે મારી દીકરી ઉપર હાથ ઉપાડવાની શું કામે જરૂર હતી? હાથ તો ઉપાડશે એ પૈસા માગશે એટલે મારો હાથ ઉપાડશે. બોલ હવે. જુઓ અશોક, હજી તમને સમજાવું છું, હમ. સમજી જાઓ કે મારી દીકરીને તમારા પ્રેમની જરૂર છે, એક બાપના પ્રેમની જરૂર છે. કોણે કીધું આવી આપણે ક્યારેય વાત થઈ હતી હે કે તો વાત આવી બધી વાતો ના કરવાની હોય. અને જ્યારે લગ્ન કર્યા ત્યારે તમને ખબર જ હતી ને કે મારે એક દીકરી છે. અને મને એમ હતું કે તમે બાપનો પ્રેમ આપશો. તમે ત્યારે ના નહોતી પાડી મને. હા નહોતી પાડી પણ એને દીકરીને રાખવાનું કીધું તું તો અહીંયા ગળશે એ છે ને તણે ટાણા અને રાખવું શું આમાં પ્રેમ ને લાગણી ની કઈ આપણે વાત નહોતી થઈ બરોબર. આવી બધી નાના મોટી વાત ન કરવાની હોય. હા, બાપનો પ્રેમ એટલે એમાં બધું આવી જાય. એની બધી જવાબદારી તમારે ઉપાડવાની હોય છે. એ બધું મારે ન જોવાનું હોય. તો કોણ જોવે? તમારે ન જોવાનું હોય તો બીજા કોણ જોવે? તો તમારે મારી છોકરીની જવાબદારી નહોતી ઉપાડવી, એને સાચવવી નહોતી, એને બાપનો પ્રેમ નહોતો આપવો, તો પછી મારી સાથે લગ્ન શું કામે કર્યા? ના પાડી દેવી હતી ને તે જ દિવસે. આવી મસ્તીની બાઈ મળતી હોય તો હું થોડો ના પાડું. મેં કીધું ભલે ને બાઈ જોઈએ છે તો તમને ખબર હતી ને કે મારે એક દીકરી છે ખુદની, એને સાચવવી પડશે. આયા ક્યાં આવે એને મારી મારીને કામ કરાવી દઈશ. લે આ તો પછી લેવા જ મળી છે. કામ કરાવીએ છે એ બાળક છે, એ કઈ સમજતું નથી. એને એક બાળકની જેમ રાખો ને તમે એને. બાળકે તો હવે લોહી પીધું છે હો. આ બાળક એનું કિસ્મત ફૂટલું છે. તમારું પોતાનું બાળક હોય તો તમે ન સાચવો. મારું હોય તો તું હાસવું જ ને. મારું હોય તો સાચું, અને મારું છે એટલે તમારે નથી સાચવવું. હજી પૂછું છું કે મારી દીકરીને સાચવશો કે નહીં સાચવો? નો નેવર. હવે બોલ. આ તમારો છેલ્લો નિર્ણય છે ને? હા. તો તમે સાંભળી લ્યો. મારી છોકરીને જો સાચવવાની તમારી ત્રેવડ ના હોય ને તો મારે પણ આ ઘરમાં નથી રહેવું. નીકળો. સમજો દરવાજા છે ને 1 2 3 દરવાજા ખુલ્લા છે બરોબર. નીકળી જવાનું તમ તાર. મને તો અને આ લગ્ન કર્યા ને તો મેં મારી દીકરી માટે થઈને કર્યા છે કે એને બધાનો પ્રેમ મળે. મેં મારા માટે નથી કર્યા. બહુ કરી હો દીકરી દીકરી ને દીકરી. હવે તો તું હાલતી ને થઈ જાને. હા તો જાવ જ છું. તમારા ઘરમાં છે ને 1 મિનિટે રહેવા નથી માંગતી. જાઓ હો જાય. હે ભગવાન એટલે પાડ્યો અહીંયા એકલો. સોરી. આંધળી છો? દેખાતું નથી? હે આખું છે કે બટન ફિટ કર્યા છે? બે માં દીકરી હરખી આંધળીની જ છે. તને તો છે ને ધારા, હા શું કરતી હતી? મારી છોકરી ઉપર હાથ ઉપાડતી હતી? એવો તને કોઈ હક નથી આપ્યો. તો તમારી છોકરીને છે ને સમજાવીને રખાય. જ્યાં ને ત્યાં ઉલારા જ ઠોકતી હોય છે. જઈએ હોય ત્યારે કાં તો તું આડી પડસ કાં તો તારી છોકરી. ધારા, હવે અમે મા દીકરીમાંથી ને તને કોઈ આડા નહીં આવીએ અને તને નડશું પણ નહીં. એટલે હા થેલો કા ભૈરો? હા બેટા, તું નીચે જા, હું આવું છું હો. ત્યાં બેસજે. આ થેલાનું પૂછો છો ને? હા, જાઉં છું મારા પિયર હંમેશને માટે આ ઘર છોડીને. લ્યો તારે બોલો ખૈર વાત. આ બીજું ઘરે તમને ન ફાવ્યું
ભર્યા ને આ હાલતા થયા. તમારે તો મોકરો પટ જોઈએ છે ને? હા, અમારા મા દીકરીથી ને છુટકારો જોઈએ છે ને, તો તમને છુટકારો આપી દઈએ છીએ. પછી તમારે બીજી પંચાયત કરવાની જરૂર નથી. હું ક્યાં જાઉં છું, શું કરું છું, એ હવે તમારે લોકોએ નથી જોવાનું. હામાં પંચાયતને ક્યાં વાત આવી? હે, હા પેલા ઘરે ટાટિયો ન ટક્યો, આ બીજા ઘરે નથી ટકવાનો, હવે ત્રીજું ઘર ટોસવા જાહો તમે. આ મને તો લાગે તમારો ધંધો થઈ ગયો લાગે. તમારે જે સમજવું એ સમજો, પણ તારા મને એક વાત કે, હા અમારી મા દીકરીને સાચવવા નહોતા તો પછી આ તારા જેઠના લગ્ન શું કામે કરાવ્યા? હા, હવે મારા જેઠના લગ્ન અમે તો નહોતા કરાવવા માંગતા. હે, આ તો એને જ થયું કે હવે હું પૈણી જાઉં, વાંઢો રખડું. ઈ કરતા એક છોકરીની માં તો એક છોકરીની માં આ લઈને અમારે પનારે પાડી દીધા. તો તારા જેઠને છે ને સમજાવાય. હા, કોઈ એક તો છોકરી દેતું નહોતું, એનું થતું નહોતું, થયું તો કહેવાય કે આ માન માન કરીને મળી છે ને તો મા દીકરીને સાચવી. તો તમને સાચવતા જ તા ને? હે, ખાવા રોટલો મળતો તો, રેવા ઓટલો મળતો તો, પણ નહીં, તમારે ક્યાંય ટકવું છે. મને ખબર જ છે આ બધી તમારી રમત છે ને, મને બધી સારી રીતે ખબર છે. મને તો લાગે કે તમારી છોકરીને તમે આ જ ધંધો શીખવાડશો. એ તો તારે પેટે જ્યારે સંતાન પડશે ને ત્યારે તને ખબર પડશે, અત્યારે નહીં સમજાય. એટલે તારી આરે છે ને કોઈ કથા નથી કરવી મારે. તો કોણ કીએ કથા કરો? હે, અને પ્રસાદ વેચો, આર્ય રસ્તો, પોચા પગે મંડો હાલવા. જાવ જ છું. જાવત છું. ટાઢા પાણીએ ખહ ગઈ, ગંગા નાયા. હવે આનો ટાટિયો બીજે ટકે તોય સારું. મારે હું તમારા દલડાને વારો મારા રે હમ માનો જીરે. અશોકભાઈ, અહીંયા તમે બેઠા બેઠા ગીત ગાવ છો અને આ ભાભી તો થેલો લઈને સીધ ગયા. ઉપડે બાપડીને. હી તો એને મને કીધું કે મારી પિયર જાઉં છું પાછી, પણ તમે એને રોક્યા નહીં? એને થોડી રોકવાની હોય, એને લીવર આપ્યો ને મેં ધક્કો માર્યો. લ્યો, હા એવું તે વળી શું થઈ ગયું તી? અહીંથી ને ઈ પીલુડા પાડતા પાડતા મારી દીકરી નકરી દીકરી જ મંડાણી. પછી શું કરું? લે તો થયા દીકરીની વાહે એને એનું બીજું ઘરે તોડી નાખ્યું. ખરી બાઈ છે હો, ક્યાંય ટકતી નથી. તું અહીંયા શું કરે છે? શું થયું? હા, તમારા લાડકા ભાભી ઉભા રહો, મરણ થઈ ગયું ને એટલે બેહાણામાં આવ્યા છે. બોલ. બેણામાં નથી આવ્યા. આ નીચે જે કંઈ પણ થયું ને હું જોઈને આવ્યો છું. આ ભાભી ઘર છોડીને ગયા છે, તમને શરમ નથી આવતી મોટા ભાઈ? લે, એમાં શરમની શું વાત છે? એને કે ટકવું હોય તો ને, આ બીજું ઘર હતું તોય ટકી નહીં ક્યાંય. તો એમાં વાંક તમારો છે ને મોટા ભાઈ? આવી રીતે જવા થોડી દેવાય. માણસ ઘર સાચવીને રાખી લે. એમાં મોટા ભાઈનો શું વાક? હે, ઈ બે માં દીકરીને અહીંયા હાચવ્યું, એનું ખાવાનું, એનું રહેવાનું, એનું પહેરવાનું, ઓઢવાનું બધુંય તો દેતા હતા અને એની છોકરીને ભણાવતા હતા. હા, પણ હવે એ ગયા છે તો કંઈક તો કરવું પડશે ને, કારણ કે કાલે આજુબાજુ વાળા બધા જોશે અને પૂછશે તો શું કહીશું આપણે? ગયા એમ એને કામ નહોતું કરવું ને ગયા. પણ કામ નહોતું કરવું ને ગયા આમ થોડી ચાલશે. તમે કામ કરો, થોડું મગજ વાપરો અને આમ ઠંડા દિમાગથી વિચાર કરો. હવે કાંઈ તમારા લગ્ન થશે નહીં અને આમ પણ જે છે ને એને નિભાવી લો. વાત રહી પેલી છોકરીની, તો મને ખબર છે કે આપણને બધાને નડી રહી છે, તો એને કોઈ આશ્રમમાં વ્યવસ્થા કરાવી આપજો ને. નથી થાય એમ એવું, કારણ કે એનામાં સર નકરી એની 70% એની લાગણી દેખાતી હતી. એમ નહીં. હા ભાઈ, આમ જોઈએ ને તો આની વાત એ સાચી છે હો. હી ચાહે તો મને ઘરના બધાય કામ મારી એકલી માથે આવશે. અને તમને આ ઉંમરે કોઈ બીજું દે એવું તો નથી લાગતું. એક તો માંડ માંડ થયો તો. હવે તમારી ફ્રેન્ડ છોકરી હતી ત્યાં વાત અકાવાનું કીધું હતું, પણ એને આખું ઝીણી પડી. અરે પણ એના લગ્ન થઈ ગયા ને, એને ન્યાય 2 છોકરા છે. એક શું કામ કરો ને, પણ એ હતી 1 નંબર હો. પણ સાંભળો ને, આમ જો હું શું કહું, આ એવું હોય એની છોકરી જેને બહુ વાલી હોય ને તો એને હોસ્ટેલમાં મૂકી દ્યો. એ હોસ્ટેલ આપણે કાંઈ એની વાયા પૈસા બગાડવા નથી થતા હો. એ વાત સાચી છે. એક કામ કરો, તમે કોળે બેહાડી મારે કાંઈ કોઈની પારકી છોકરીને જેને કોળે બેસાડવાની થતી નથી. અરે આ જો મેં બેહારી હતી ને, પણ હું છું પનોતી બેહી ગઈ. હવે તો
નહીં મેળ આવે મારો ક્યાંય. એ હું એમ કહું હા. કે આ છે ને હોસ્ટેલમાં આપણે ખર્ચો કરવાની જરૂર ન પડે. આ અમુક એવી હોસ્ટેલો હોય જ છે ને કે આ મફતમાં રહેવાનું ને ખાવાનું ને દેતા હોય. તમે ન્યા જ ભણ્યા છો ને હાસુ બોલો એવું લાગે છે. છોડો ને મોટા ભાઈ, કોણ ક્યાં શું ભણ્યું છે એની અત્યારે પંચાયત કરવાની જરૂર નથી. આપણે શાંતિથી વિચારીશું. ચાલો અત્યારે જમવાનું આપી દો. કાંઈ વાંધો નહીં, હું તો એમ જ કહું કે ભલે વઈ ગઈ, ભલે રહેતા એકલા ને, હવે હે ને હું રાંધીને દેવાની નથી. વઘારેલી ખીચડી કરો આજ. તું શું કામ અહીંયા આવીને માથાકૂટ કરે? ચાલ. માં વઘારેલી ભઈણી ને ખીચડી લે હાડા મને કહે છે કે ક્યાં ભઈણી. ભગવાન. જલ્પાબેનના બધા જ કપડાં અહીંયા પડ્યા છે. આ ફોન કરીને કહેવું પડશે કે આ બધા કપડાંનું શું કરવાનું છે. ભાભી લે જલ્પાબેનનો આ તો તમે હજી તમને યાદ જ કર્યા છે અને તમે અહીંયા પ્રગટ થઈ ગયા. બેસો બેસો. મારી દીકરી, આજે તમને તમારા ભાભીની યાદ આવી ગઈ એમ ને? જલ્પાબેનના બેગ શું થયું? અને બેગ લઈને બેટા રોકાવા આવ્યા છો અને તમે અચાનક ફોન ન કર્યો? અરે કીધું હોત તો હું તમને તેડવા આવત ને. નહીં ભાભી, હું એ ઘર છોડીને અહીં આવી ગઈ છું. ઘર છોડીને આવી ગયા? એ લોકો બહુ જ હેરાન કરે છે ભાભી. મારી છોકરીને સરખી રીતે સાચવતા નથી અને અશોક તો એની ઉપર હાથ ઉપાડે છે. શું? તો મારે ત્યાં રહીને શું ફાયદો? જે મારી દીકરી માટે જગ્યા ના હોય તો હું એ ઘર છોડીને આવતી રહી. જલ્પાબેન, તમે આ રીતના રડશો નહીં. જો તમે રડો ને તો મને બહુ દુઃખ થાય, કેમ કે તમે જ્યારથી સાસરે ગયા છો ને ત્યારથી એ જ ચિંતા કરતી હતી કે મારી નણંદા કેમ હશે, સુખી તો હશે ને. અને તમને ફોન કર્યો ત્યારે ખરેખર બહુ દુઃખ લાગ્યું અને સારું થયું ને તમે ઘર મૂકીને આવી ગયા. હે, અને દીકરી માટે થઈને તો તમે બીજા લગ્ન કર્યા હતા અને દીકરીને પ્રેમ જ ન મળે તો પછી એ લગ્ન શું કામના? ભાભી, પણ મારા જ નસીબમાં આટલું બધું દુઃખ કેમ? હું તો બીજું ઘર કર્યું એમાં પણ ઠરી ઠામ ના થઈ. જલ્પાબેન, ભગવાને વીણીને બધું તો મને જ શું કામ આપી દીધું? આ ફૂલડા જેવી દીકરીનો શું વાંક છે? જલ્પાબેન, એ તો આપણે વિચારીએ છીએ કે ભગવાને આપણામાંથી દુઃખ શું કામ નાખ્યું છે, પણ આ દુનિયામાં કેટલી બધી સ્ત્રીઓ હોય છે કે જેને આવી તકલીફ હોય છે, આવું દુઃખ ભગવાન નાખતા હોય છે. એટલા માટે તમે આવું વિચારો નહીં કે તમને આવું દુઃખ છે. પણ સાંભળો, આ તમારા ભાભી માની ઠેકાણે ઊભા છે. તમે પહેલાંથી પણ કહેતા આવ્યા છો ને કે ભાભી, તમે ભાભી નહીં પણ તમે મારી મા છો. તો એક મા દીકરીનું દુઃખ કેવી રીતે જોઈ શકે? હવે તમે અહીંયા આવ્યા જ છો ને તો ક્યારેય હું તમને એમ નહીં કહું કે તમે તમારા સાસરે જતા રહો. આ મારી ખુશીને મારી પોતાની દીકરી હોય ને એમાં સાચવીશ. અને કોણે કીધું કે પુરુષ વગરનું ઘર સ્ત્રી ન ચલાવી શકે? અને સ્ત્રીમાં એવી શક્તિ હોય છે કે ગમે તે રીતે પોતાના દીકરાઓને મોટા કરી શકે છે. અને આપણે બંને તો ભણેલા છીએ, સારી એવી નોકરી ગોતી લઈશું અને આ ખુશીનું ભવિષ્ય બનાવીશું. ભાભી, તમને ખબર છે મેં મારી ખુશીને બાપનો પ્રેમ મળે એટલા માટે લગ્ન કર્યા હતા, બાકી મને કોઈ શોખ નહોતો. જલ્પાબેન, હું જાણું છું કે કોઈ સ્ત્રીને એવો શોખ ન હોય કે બીજા લગ્ન કરે, પણ શું કરે? આ દુનિયા એકલા કોઈને જીવવા નથી દેતી અને જીવે છે એને લોકો મેણા ટોણા મારે છે. પણ એટલું યાદ રાખવાનું
આપણે શું કરવું છે ને એનું આપણે ધ્યાન રાખવાનું. જો લોકોની ચિંતા કરશું તો પછી આપણે ક્યારેય આ દુનિયાની સામે જીવી નહીં શકીએ. અને આપણે નણંદ ભોજાઈ થઈને અને મા બાપનો પ્રેમ આપશું. આ દીકરીને ક્યારેય કમી નહીં આવવા દઈએ કે એને બાપનો પ્રેમ નથી મળ્યો. હવે જો રડો ને તો તમને આ ભાભી ના સમજે. મમ્મી તું નહીં રડ. નહીં રડું.